બધાને ઘરનું ધાણા ઘરના મેથી નથી દાદાની વાડીએ થાવી જાય મેથી તો ગામડામાં રહીને તો આવું બધું મળે આવી રીતના નાખતા આવડી ફળી એટલે નથી ગોળતી હું આમે કીધું ખડ હોય ને તો નીકળી જાય અને સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર બધાને જય માતાજી જય મોગલમાં મસ્ત મજાના 11:30 થઈ ગયા છે લોક ચાલુ કરી દીધો કેમ કે મંતુભાઈને મૂકીને આવીને તો છે ને 11:30 જેવું થઈ ગયું છે તો હું છે ને એક કામ કરવા બેઠી છું તડકે બહુ ટાઈટ છે પવન છે ને આમ કોટ કાઢવાનું મન નથી થતું પણ હું છે ને તો તડકે બેસવા વહી આવી છું કેમ કે મેં કીધું તડકે બેસીને કામ કરું ને તો ટાઈટ ન હોય તો જો આપણે શું કામ કરવાનું લસણ છે લસણનો કેરો નીંદવાનો એટલે કે શું કામ ખડ તો નથી ક્યાંય છે નથી ને તો ખાલી આમ છે ને ગોળ કરવાનું છે કેમ કે આપણે એને ઓલું ખબર છે ને મેં સાન પાયું હતું આ લસણને એટલે એની પોપડી છે આવડી ફળી એટલે નથી ગોળતી હું આમે કીધું ખડ હોય ને તો નીકળી જાય અને આ લસણ મોટું કરું નાના છોકરાને ઘડે એવું હોય જો આમ અમુક જગ્યાએ મોટું છે અમુક જગ્યાએ નથી ઓલું છું અમુક જગ્યાએ હાવ નાનું છે એવું ગરીબ પરિવાર હોય કોક સુખી પરિવાર હોય એવું છે તો મેં કીધું આને ગોળ કરી દઉં ને પછી આને આમાં છે ને રસમાં રખ્યા ના ઓલું રાખ એટલે ચૂલા આપણે ચૂલો જે રાખ એટલે આપણે ચૂલો હોય ને ચૂલો હળગાવીએ એટલે બળતણની રાખ થાય ને એ ઘણાને ખબર નહીં પડતી કે રાખ કોને કહેવાય તો એ રાખ હોય ને એ રાખ આપણે આ ગોળ કરીને જો આવો મસ્ત ગોળ કરી નાખવાનો શાખામાં ને તડકો છે ને તે હું અહીંયા બેઠી છું ને જો આટલું જ છે મારે તો મેં કીધું છે ને પેલા ગોળ કરી નાખું અને પછી છે ને આપણે આમાં રાખ નાખવાની ચૂલાને રાખ આવે ને એમાં નાખીને તો સારું એમ લસણ થાય તો ગોળ કરીને નાખી તો વધારે સારું ગોળ કરીને નાખી દઉં પછી સાંજે પાણી વારો છે આજ સાંજે પાછું આપણે પાણી આવવાનું છે ને તો પછી હું છે ને અહીંયા પાછી પાણી પાઈ દઉં ને આમથી મૂકી દઉં નળી બધેથી પાણી પી જાય કે નહીં તો પાણી મસ્ત પી જાય એટલે રાખ હોય ને અંદર તળમાં ઉતરી જાય ગોળેલું હોય ને તો ઓલું કઠણ હોય તો આમાંથી કેવી રીતના જમીનમાં ઉતરે તો લસણને શું મળે કયો લસણને કાંઈ પોષણ મળે ન મળે ને તો અહીંયા તો મેં ભેગું વાવ્યું હતું મેં કીધું ખાવું હોય ને તો છે ને અહીંથી આપણે તોડવા થાય છે એટલે ભેગું વાવ્યું હતું ને સામે મસ્ત છે ઓલી બાજુ એક કેરો છે ને એમાં મસ્ત થઈ ગયું લસણ એટલે મેં એમાં બેમાં ખાલી સાણ જ પાયું છે જે કાંઈ નથી કર્યું હવે આપણે એને રાખ્યા નાખશું ખાતર તો આપણે કાંઈ નથી નાખ્યું સાણનો ડોયો કરી નાખ્યું હતું ને જો અહીંયા હજી આ બધું છે ને સાફ કરવાનું છે ને એટલે આ પવાતું નથી આ છે ને આની પછી અધૂરું કામ પૂર્યું ને પૂરું કરી દઉં આપણી કોબી જો કેવી લાગી તમને નાની એમથી કોબીની વાડી છે જો સામે ઓલો થાંભલો છે એ થાંભલો નથી હોય એ છે શું છે હરગો છે હરગોનું ઓલું રોપ્યું છે કદાચ કોળાઈ જાય ને કે બધા અને જો તમને એક વસ્તુ બતાવું અહીંયા ધાણા છે આપણે ઓલી ધાણાની વાડી છે થઈ ગયા ધાણા છે મરચી આટલી જ બધી મેં કેટલી મરચી વાવી હતી જો હજી તો આ બધી મોટી થાય છે મરચાં આ તો મરસડી લાગે જો એ બાપા તીખી ભડકા જેવી ઓહો આ શું છે એ ટામેટીના ફૂલ ખારા કે ટામેટી ખાટી મીઠી જો અહીંયા હું આવ્યું છે તોર્યું અને આ બધું છે ને આ લઈ લો ને પછી મારા બધું સાફ કરવાનું મસ્ત ચોખ્ખું કરી દેવાનું છે તો હું તમને જરૂર લોગમાં બતાવીશ તારે મકાઈ ડોડા ખાવા હોય આવજો આવે ત્યારે અને ચોમાસામાં છે મકાઈ વાવી હતી તો એક ડોડો ભાવ્યો ને બોલો થયા જ નહીં ડોડા વોરમાં આવી જતું તું એ જો આવડે આટલી બાકી છે આપણે દિવાલવાળી લાઈન આપણે પપૈયો ભાઈ પપૈયો મસ્ત એમ કે આમ ફૂલ નહોતા આવતા ને તો મેં શું કર્યો ખબર જુગાડ જો આ હોય ને વાસ હોય ને એને આમાં પોપટ કૂતા દીધી એટલે એમ કે પપૈયો તો આવે એમ તો કેટલા ફૂલ હતા પપૈયા જ નહોતા આવતા તો હવે મેં એવું કર્યું છે હવે પપૈયા નહીં આવે
વાહ, આમ જુઓ ફેમિલી, અહીંયાથી લસણ હા વહી ગયું જો, આ બધા ખાલા પડી ગયા. એમ તો જો આવું કેમ થયું છે કે આ લાલ લસણ છે એટલામાં, આ લાલ લસણ ગાંઠિયાની કળી હતી ને એટલામાં સોટી હતી. ક્યાં સુધી છે? અહીં વધી જશે કે હા. પછી અહીંથી આમ વાવ્યું ને બધું અહીંયાથી સફેદ લસણ છે. આમાં નથી સારું, ઓલામાં લસણ સારું છે. આપણે 2-3 જુડી થઈ જાય તો આખું વર્ષ ખાવા થાય. તો ખોટું શું આપણે વેચાતું લેવું ન પડે કા, થોડીક મહેનત કરવી પડે. અને અહીંયા બીજો પપૈયો, આ છે દાડમડી, હા લીંબુડી છે. બધાને એમને પાણી પાવ કે નહીં એટલે જો મસ્ત કોળાઈ ગઈ. આ લીંબુડી સામે ઉગી હતી ને એમાં તો અહીંયા સોંપી કેવી થાય કોને ખબર. મોટી લીંબુડી તો આપણે શેમાં લીંબુ તો આવે જ છે, આપણે પાત્રો નથી થતા, પાતરાઓ નથી થતા. પેલા કેવડા પાન થતા બોલો, હવે એક પાત્ર પાન નાના જ રહીશે. હું વાંધો કોણ આપણે જોઈશું કેટલું કામ છે આપણી વાડીમાં. કેશ ને તો તમને એમ થાય કે આ કીધા જ કરે, પણ જો હું લસણ છે ને એટલું ફટાફટ કામ પતાવી દઉં. હાલો પછી રખ્યા નાખીને તે પાછું મળી, પછી કે તમે પાછું કરવું ને અડધું થાય ને અડધું ન થાય. પછી તમે શું કે તમે કહેતા હતા ને કર્યો હતા આસાન કાંઈ નહીં. હાલો હું હવે જો કરું છું કામ બાકી. હાલો ફેમિલી, એક નીંદાઈ ગયું ને બીજી આવીશું. દેખાશું ને હું આવું કામ છે બોલો બાળક. તો આમાં લસણ સારું છે. એક કેરો નીંદી નાખ્યો ને બીજા કેરામાં આવી પાછી નીંદવા. આ નીંદ નાખો મુશ્કેલ. આમ ખુલ્લામાં વાવવું છે લસણ, બીજી વાર વાવવું ને થઈ ગયું. આમાં છે ને વોર પડે ને તો અહીંયા નથી થતું. ખુલ્લું રહે ને એમાં બહુ સારું લસણ થાય. આજકાલ એમ જ કરવું. હજી આપણે લસણ પડ્યું છે, આપણે સામે પાછો કેરો કરવાનો. પછી થાય કે ન થાય કમેન્ટ કરી દેજો. કદાચ થાય તો જાતું જોઈને પાણી મળે તો ન થાય કાંઈ કરવું જ છે, ટ્રાય કરવી. ન થાય ભજીયા ખાઈ જાવ. તમે લીલા લસણના ભજીયા ખાઓ કે નહીં ખાવ કંઈ કમેન્ટ કરજો. અમારે જો મરચાં ઘરના, લસણ ઘરનું, ધાણા ઘરના, મેથી નથી. દાદાની વાડીએ આવી જાય મેથી. તો ગામડામાં રહીને તો આવું બધું મળે. જો હાલો હું નીંદ નાખું પછી તમે રાખ્યા નાખીને તે દેખાડીશ પાછું. આને કહેવાય રાખજો ભેગી. કેટલી મેં કરી છે બધું પગારામ ભરલો. હાલો કેટલા દિવસથી ભેગી કરતા હોય તે થઈ હોય બોલો. કમસે કમ 2 મહિનાથી છે ભેગી થઈ. તો મારો ફોન ભરાઈ રહ્યો રાખ્યા આવી રીતના નાખતા. કેવું લાગ્યું? ગામડાનું દેશી જુગાડ. હા, અડધામાં નાખીને અડધામાં કેવું લાગે? તો ફેમિલી 5:30 જેવું થઈ ગયું છે. અને આપણે જો દી વહી ગયો છે. અને જો તુવેરનું કામ બાકી હતું ને તો બધી ધોકાઈને કરી ઓલે તારીને બધું તપવા દીધું. જો આને ધોકાવી પડશે કેમ કે એમાં શીંગ છે. ઓલી વખતે આપણે પહેલી વાર કર્યું ને તો હરખી થઈ નહોતી. અને આપણે જો લસણમાં રાખ નાખીએ છીએ ને તો વાહે પાણી મૂક્યું છે
તો મેં કીધું થોડું થોડું કહીને પાણી પાઈ દઉં ને તો સાંજે અંધારામાં આવવું નહીં એમ. તો હળવું હળવું છે ને મૂકી દઉં ને, ટાંકામાંથી મૂક્યું છે, સાંજે પાણી આ ટાંકો ભરાઈ જાય કે નહીં, તો અહીંયા અંધારાનું છે ને મારે આવવું નહીં. તો ધીમે ધીમે પાણી જાય તો વાર લાગશે, તો બધું પાઈ દઉં. તો કાંઈ નહીં, ગલુડા અહીંયા છે રમવા આવ્યા. આંબાને જો મેં ખામણું કર્યું હતું મસ્ત કાલ જર્યું જરમ જો ધણ. તો કાંઈ નહીં, ખાસ કરીને મસ્ત મજાનું કહી દેજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો. સારો એવો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મો. સનસેટ આગળ થઈ જાય ખબર પણ નહીં પડે. હારું હાલો, મળીએ કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા જય માતાજી, જય મોગલ. બાય બાય.